ખબર પડે છે? એમ નહીં, બની બાપા કહેવાય. હજી એમનો સ્વભાવ કેવો હોય કેવો નહીં આપણને કેમ ખબર પડે? અમારા સ્વભાવની ખબર નહીં હોય ને. એટલે આપણે કહેવું જોઈએ કે આ ભાતર થઈ જાય તો તકલીફ પડે ને વહી દેજો. ભલા એની હારી અણવર હોય બધું. તમે આ બાજુ આવો. અડવરે નો ફાયદો હોય. હવે હું કવિ કરો, તમારા આપાને કઈ હક નથી લેવા દેતા. આપણા ઘરે જાન આવી ગઈ છે. જાનમાં છે ને બધા અમારો પ્રસંગ સુધારવા ન આવતા હોય, અમુક અમારો પ્રસંગ બગાડવા આવતા હોય. માણાની અમારી બીક છે. આ નો એટલે તમે બે તમને આઈમાં ભલામણ કરે તમે પેલા સાંભળો. તું ઉતારે ગયો હતા ત્યાં ઉતારે છે ને પાણીની ચાની બધી વ્યવસ્થા તારે કરવાની અને તું પંઠે ગયો જા. આવો પાંપ દૂધ વાળો, આવો પાંપ ખાંડ વાળો પાંપ. એક બંધે જાવ અને એક અમને ઉતારે જાવ. બસ કોઈનો ઠપકો ન મળે એટલે તમે બી સમજો કોઈ મહેમાન તારા આપવાનું છે ને નાક રાખવાનું છે. એ તમે મુજાતા ને એકેય જાનીઓ ખાધ્યા વગર નહીં જાય. ગાલી ગાલી જો ન કરાવી ને તો તમારા બાપમાં છે. ઈ કહી દઈશું. હા, હું કહી દઉં જાનૈયાને. એને કીજો શું? કે આ બે રહ્યા ને, હા આ ખોટો પેલો તો બગાડ ન કરવાનો. હા બગાડ કરે અમને બિલકુલ પચન નથી. હા હા મોકા માંગનું છે અહીંયા કને. હા જલેબી, ગાંઠિયા, લાડવા, પેંડા. પણ ઈ તો તારા આપાને આમ તો ઈને ક્યાં તમારા પૈસા ખર્ચવા. આ શાન હોય ને બધું આવું થાય થોડું ઘણું એમાં આપણે ઉપાધિ ન કરાય. મન મોટું રાખવાનું. તો ગુપ્પે કરો. કારણ કે તમારી ચિંતામાં પેલા બીપી ની ટીકડી 2 પીતો હવે ચાર પીવો ને? અત્યારે 4 પીવી પડે મારે. આઠ નો ખાતો નકામું છે. ચાલો તમે હાલો. હાલ ભાઈ, હવે આપણે પંડે છે ને, હા. હવે તું હાથ ધોરવા માંડ ને બેન બે હારો હું મોઢું દેવા પછી. અરે જમવા દેવા મળે આ જમવાનું કેમ આ કરે? કે મારે હવે હાથ ઘડી કઈ ન આવતા હો. અને પંઠે કોણ છે? પંઠે પેલા ઈ વિચાર કરો. ઓળ્યો હાથ પંઠે કોણ છે? પંડે આ છે. તું ઉતારે આ હું ઉતારે છું. જોજો અને પાછો પંઠે વસ્તુ ધ્યાન રાખજે થોડી. દાખલા લાવ્યા છો કે કેટલા 8 કઠણ લાવ્યા છો? બધું છે અહીંયા. દાખલા પહેલા તો બગાડે નહીં ત્યાં આપણે. બોલાવો હું જ ન ઉલો પછી. અમે જાઓ ધીરે તો હું લુગડા ધોઉં, મારે અહીં ધોવાના પછી. અમે જાઓ પવિત્ર ને પુણ્યશાળી ચોકમાં જેને કહેવાય ઐતિહાસિક લગ્ન એમાંના એક. પછી વીર માંગડા વાળા અને સતી પદ્માવતી હોય તોય ભલે, ઓઢાજામ અને ઓથલ પદમણી હોય એવા ઢોલા હીર અને આલણ એના લગ્નના 4 મંગળ અહીંયાથી વર્તાય છે. જો કે તમે આખી રાતમાં કેવું નથી પડ્યું કે પૈસા આપો એમ, છતાંય તમે આપો જ છો. એકેય મંગળ મોજવીના ખાલી ન જવું પડે. ઊંચો હાથ કરીને બોલાવજો. એ પેલા પેલા મંગળિયા વરતાવો. પેલા રે પેલા મંગળિયા વરતાવો. એ બે મંગળ પેલા રે નાનો પુકારો. રે મંગળ પેલે મંગળ ભોની ના ગાનો ગાયો. પેલે મંગળ ભોની ના ગાનો ગાયો. રામ દેશે ઓરિયા રૂડાએ વાગાનો. રે દેશે ઓરિયા રૂડાએ વાગાનો. રામ દેશે રાસો મંગળ એક જ મંગળમાં મંગળની અંદર જો કે તમે બોલી જાઓ ભલે 50 રૂપિયા આપો કે 20 રૂપિયા આપો, પણ મંગળ ખાલી ના જવું પડે. એ ગામની શોભા છે. બરોબર? એ બીજા એ મંગળિયા વરતાય આ બેની મારી પરણે દીકરી મારી
થાય છે એ આપા મને કે મહેમાન છે આપા. હળવો છે પણ ઓલા પડે વાત કઈ કરો તકલીફ નથી ને હા મુંજાઈ ગયો છું એ આમ તો મહેમાન છે ધીમે ધીમે બોલ આપણી વાત છે ઓગવ સુધી વહી જાય ધીમેથી કે ને મને જાન જમવા બેહી ગઈ સારું કર્યું આ બધું પૈણેતર પતી જાય ત્યાં જમણવાર પતી જાય બહુ સારું કર્યું તમારો આટલો અમને સંતોષ છે તમે અમારું કામ હળવું કરી નાખ્યું ભલે તમે બે ખમણનો ટૂટો આવ્યો હા ભલામણા ખમણનો ટૂટો આવ્યો હોય ને પાળિયાદ વિયોજા બોટાદ વિયોજા વિકસિયા જલારામમાં વિયોજા ગમે ત્યાંથી લઈ આવાય અહીંયા ડાયરામાં કેવા ન અવાય ભલામણા અમારી આબરૂ નહીં રે વિધિ જ આવ્યો વિધિ જ આવ્યો ક્યાંય ખબર નથી હવે અમારી આબરૂ ન રે નો રે આબરૂ ન રે ને આબરૂ મેં રાખી દીધી વાહ શિમલા વાહ આબરૂ મેં રાખી દીધી તારા આપાનું નાક રાખી દીધું મારા આપણું નાક રાખી દીધું હું કર્યું ઈ કે ખમણની બદલીમાં હા જાનમાં બસું આવી લક્ઝરી બે આવી હતી એની સીટું કાપીને વઘારી નાખી જાનિયા ખાતા જાય છે અને મોઢું બગાડતા હતા સવાતું નથી શું કરે બિચારા હવે ઝટવીઓ નહીં છે કહેવાય નહીં આવું જો કે બે મંગળ આ બીજું મંગળ પાછા આમ જો આ ડાકલા મંગળ એવું ખાલી ગયું નથી પણ જાવું ન પડે વાંહે. બે જ મંગળ બાકી છે હો અરે વાગે ડોલર સરનાઈ ને વાજા વાગે ડોલર સરનાઈ ને વાજા અરે ભૂલા ભાઈ બના છે વરલાજા અરે વાગે ડોલર સરનાઈ વાજા અરે વાગે ડોલર સરનાઈ વાજા ડોલારાજ બન્યા છે વરલાજા ડોલારાજ બન્યા છે વરલાજા અંકે ધરા કે સરિયા વાજા અંકે ધરા કે સરિયા વાજા ડોલાભાઈ બન્યા છે વરલાજા ડોલાભાઈ બન્યા છે વરલાજા અરે અંકે ધરા કે સરિયા વાજા અરે અંકે ધરા કે સરિયા વાજા ડોલારાજ બન્યા છે વરલાજા ડોલાભાઈ બન્યા છે વરલાજા એ સીધા સીધા એ સીધા સીધા મંગલી સુંદર ઈ બધું પડે કે અહીંયા તને કેટલી વાર બેયનું નાક વાઢ્યું ને કે તારા આપા ડાયરામાં બેઠા હોય એની ફરતો અમારો આખો સમાજ બેઠો હોય ત્યાં નો જવાય અહીંયા મને કે ને પણ આપા અને ધીમો ધીમો બોલ બોલજો કે હું કોઈ સાંભળે એમ નહીં કહું કે જલેબી ખૂટી રહી હા બીજી વસ્તુ હોય ને તો એનું ભેગું થાય ભલામાના જલેબી તો આથો નાખીને બનાવવી પડે એનું કેમ પૂરું એનો કરવું કોઈ વાંધો નથી ઓલા ઠામડા ધોવાવાળી બાયું આવી ગયું હા ઈ તેનું કામ કરીને વહી ગયું હા એમ તો જલેબી નહીં આ ખૂટી રહી છે પણ હાથો વધ્યો છે એક કાગળ એક. પછી ઓલો લોટો ઓલો વીંધવાળો ન હોય આમ આમ કરી હા ઈ ક્યાં નાખી દીધો ઠામડામાં ખબર નથી અરે લે ભારે કરી પછી મને એમ થયું મેં તારા હાથો ધાવા દેવાય હા ઈશાર જણા તેને હાથો મન પાઈ દીધો અડધી કલાક થઈને પછી મને એમ થયું લઈ સોટીલા થોડાક દી હું જલેબી બનાવતો જ તો પછી ના મને કાઢી મૂક્યો પછી આમ જલેબી મને આવડે ખરા એમ તો મને હાથો પાયો બે જણા આમ ઝાલી રહોડામાં લઈ ગયા ઝટતો પ્રાઇમસમાં હતો એની માથે પેલું મૂક્યું એમાં મને ખડા ઝાલીને બેહાડ્યો એમ તો પણ કાંઈ રવાળું મૂકે ઈ પછી ઈ જોકે જલેબી ચાલુ થઈ ગઈ મારા નક્કી ઓર થઈ ગયું કે જલેબી કેમ પડાય થોડીક જલેબી બની બાકી ગોટા થઈ ગયા પણ આ બે ને બરોબર બોલ્યો હો એ ચોથા ચોથા મંગાલિયા
ધોળાજી, અત્યારે મારી દીકરી આનંદના લગ્ન મેં તમારી સાથે કર્યા છે. હા તા કારણ કે હું દીકરીનો બાપ છું, એટલે મારે તમને કાંક આપવું પડે. હા તા તો સોનાને મુઠે તલવાર અને ચડવા ઘોડી આપું છું. તમે રાજી જ છો ને? રાજી હતા. જય મુરલીધર. જય મુરલી. બેટા આનંદ, હા બા. તારા અત્યારે મેં લગ્ન કરી દીધા છે દીકરી. કારણ કે તારી માની હાજરી તો નથી. બેટા તું નાની હતી ને, તું નાની હતી ત્યારથી મેં તને ઉછેરીને મોટી કરી છે. બાપ અને માનો બે પ્રેમ મેં તને આપ્યો. તું મને માં ગણતો ભલે અને બાપ ગણતો ભલે બેટા. અને તારો કરિયાવર મારીથી બને એટલો મેં કર્યો છે દીકરી. કારણ કે બાપની હોશ હોય ને, દીકરીને ગમે એટલો આપો તો ઓછું જ ગણાય. છતાંય હું તારો બાપ બની અને બેટા તારો મેં કરિયાવર કર્યો. અને એમાં જો ક્યાંય ઉણેપ હોય, ક્યાંય જો ઓછું હોય ને બેટા, તો તું મને કહેજે દીકરી. પણ એટલું યાદ રાખજે બેટા કે તું આહિર કુંડની આ બે મુઠ્ઠીઓ વાળી લાજ જાસ ને, એમાં એક તારા બાપની આબરૂ છે અને બીજી તારા હાહરિયા પક્ષની આબરૂ છે. એ આબરૂને તો હાથલ કે દીકરી. બસ તને વધારે મારે શું કહેવું બેટા? અને તું અત્યારે સાસરે જ બેટા. નહીં આપા, કરિયાવર તમે ખૂબ કર્યો આપા. મેં કાંઈ જોતું નથી આપા. પણ આજા મારા માંડવા હેઠ આપા મને એક વાતની ખોટ દેખાય છે આપા. કઈ વાતની ખોટ દીકરી? તું રડ ને દીકરી. બેટા કહે બેટા, તને શાની ખોટ દેખાય છે બેટા? કહે આપા, આજા મારા માંડવા હેઠ આપા મારો એક ભાઈ નથી આપા. એવું બોલી તારા હૈયે દુઃખ ન લગાડ. કારણ કે એ તો કુદરતી મરજી છે. આપા, ભગવાને એક મને ભાઈ આપ્યો હોત આપા, તો આજા મારા માંડવા હેઠ આપા કેવા જીના સૌતવ ઉમતો હોત આપા. જાણું છું બેટા, જાણું છું એ વાતને હું. આપા, એ આપા માર નથી રે કોઈ મારી જાવી. એ જગતાલા મારા કોનો છે આવા
એમાં ભેગા હલા એવું મારી જન્મ દેનારી માં તો મને જન્મ દેને સ્વર્ગવાસ શીખાયેલા માં. તમે મારા નવા માં છો. હા બેટા, હું તો તારી એક નવી માં છું. અને કદાચ બાળપણથી તમે મને મોટી કરી માં, અને આજ તમે મને સાસરે વળાવો છો. બેટા, આજ દિવસ સુધીમાં જો મારાથી તને કાંઈ કહેવાય ગયું હોય ને બેટા, તો આ તારી નવી માને માફ કરી દેશે બેટા. નહીં માં, તમે મારા નવા માં છો ને આજ તમે મને સાસરે વળાવો છો. મારા દીકરે ભૂલ થયો હોય તો મને માફ કરજો માં. બેટા, હવે તો સાસરે સીધાઓ બેટા. એ પિતાની પારે ગણી માતાની લાડકડી પિયર્યું મેલી દીકરી આલી રે સંસ્કારી પિયરિયું છોડી દીકરી આલી સાસરીએ. દેવા કે સાસુ મારા, દેવા કે સસરા મારા, પિયર્યું મેલી દીકરી આલી સાસરીએ. પિયરિયું અમને આલમ તમે આજે મારી હારે લગ્ન કર્યા, તમારા મુખના દર્શન કરાવવા આલમ. વાહ, આહિર કુળની અંદર રૂપ વખણાતો તો એક આલણનું. આલણના નેણ જોયા તો ભાલ કટારી જેવા જેના નેણ છે, દાંત જોયા હોય દાડમની કળી જેવા જેના દાંત છે, ચોટલો જોયો તો શેષનાગના ફેણ જેવો જેનો ચોટલો છે. તો આલમ આવો આવો આલમ, હું તમને ચોટલો ગૂંથી દઉં. નહીં આહિર, આ મારો ચોટલો તો ઉઠાઈ ગયો છે. શું આલમ, લગ્ન તમે મારી હારે કર્યા અને આ ચોટલો ગૂંથો કોને? ચોટલો કોને પૂછો તમારે સાંભળવું છે? હા, સાંભળો આહિર, આ મારો ચોટલો કોને પૂછો સાંભળો. મારો ચોટલો અને પૂછો કોઈ થોડા માણસે એ બરોબરની આ બાંધેલી મગાજ એ જોને ગોરો બાંધો દેવરે દેવરો આલમ, દેવરાને તમે ભૂલી જાઓ આલમ, ભૂલી જાઓ. ચોરીના 4 ફેરા તમે મારી હારે ફેર્યા છો. દેવરાને ભૂલી જાઓ આલમ, ભૂલી જાઓ.
હાલો અરે બહેન કંસાર જમી નહીં આહિર કંસાર મને જમી લીધો છે કોની હારે કોની આરે સાંભળો છે ચોરી મંગળ ફેરા ચાર અને ફર મારા દલડે ફરું એ પણ એ મને નમો હુઆ કંસાર એ મારા દિલમાં વસે દેવો હજી સમજાવું છું ભૂલી જાઓ આલમ ભૂલી જાઓ દેવરાને ભૂલી જાઓ હાલો અરે બહેન અને આપણે ચોપાટ બાજી રમી નહીં આહિર ચોપાટ બાજી તો મેં શેતલ નદીને કાંઠે કેદુની રમી લીધી છે કોની હારે કોની આરે સાંભળો ભૂલી જાઓ દેવરાને ભૂલી જાઓ આલમ ભૂલી જાઓ દેવરાને હું નહીં ભૂલું કેમ નહીં ભૂલો કારણ કે એક દિવસના સમયે મેં શેતલ નદીને કાંઠે દેવરાને મેં કોલ આપ્યો હતો દેવરા બનવું તો તારી જ હારે પણ એક મારા બાપની આબરૂ રાખવા તમારી હારે લગ્ન કર્યા શું આલમ પણ મારા સ્નેહ લગ્ન તો મારા દેવરા હારે થઈ ગયા છે શું આલમ તમારા સ્નેહ લગ્ન દેવરાએ થઈ ગયા છે એમ તમારે હાચી પ્રીત દેવરા હારે છે હા મારે ને દેવરાની બાળપણથી હાચી પ્રીત છે બાળપણની પ્રીત છે આલમ કોઈ પણની હાચી પ્રીત હોય ને એને વિખૂટા ન પડાય હું પણ એક સોઠિયા આહીરનો દીકરો છું મુરલીધર મહારાજની સાક્ષીએ પ્રતિજ્ઞા લઉં છું આજથી કરું છું પ્રતિજ્ઞા એના દો સાક્ષી મારા નેન આ ઢોલરો તુજ ભા આનંદ મારી બેન નહીં તમે મારી હારે ચોરીના મંગળ ભેગા ચાર ભર્યા છો અને મને બેન કયો માં આહિર નહીં તમારે ને દેવરાને હાચી પ્રીત છે કોઈ પણ હાચી પ્રીત હોય ને એને વિખૂટા ન પડાય ધર્મના બેન માની અને હાલો તમને મૂકવા આવો હાલો હાલો બેન હાલો મૂકવા આવો આજ તમે મને બેન કીધી છે તો હાલો ભાઈ મને મારા દેવરા ભાઈએ મૂકી જાઓ કારણ કે જ્યારથી હું પરણીને આવી ત્યારથી મારો દેવરો શેતલ નદીને કાંઠે ગાંડો દૂર થઈને ફરતો હોય છે હાલો ભાઈ મને મારા દેવરા ભાઈએ મૂકી જાઓ ભાઈ ભીતરનો ભેરો તારો આજ હંસલો ખોવાનો રે માર્ગનો સિંધનારો આ ભૂમિયો ખોવાનો એ વાટ રે જનારા બોરી બોલો હોય ભીતરનો ભેરો મારો હંસલો ખોવાનો રે માર્ગનો
તારા રે સુરવાનિયાનો હંસલો ખોવારો. ઈશ્વરનો દેવો તારો હંસલો ખોવારો રે. ભારતનો સિંહ નારો ધણીનો ખોવારો. હાલો ભાઈ. હાલો ભાઈ લાલો એ હવે હાલો